નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લે આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ગુજરાત ન્યૂઝની વધુ એક ખબરની અસર। અંતે તંત્રએ રેતી ચોરો સામે કાર્યવાહી હાથ ધરી। રાણાવાવના ખીરસરા ગામે ડેમમાંથી પાણી છોડવાનો મુદ્દો। ધારાસભ્યએ પાણી છોડાવતા કેટલાક ખેડૂતોનો વિરોધ। પોરબંદર વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી। કરુણા અભિયાનમાં અપાયેલ ફોન નંબર બંધ હાલતમાં। પોરબંદરમાં વેરાની ઉઘરાણીમાં ગોલમાલ સામે આવી। ચીફ ઓફિસર સહિતના પર આક્ષેપ સાથે શિવસેનાનું આવેદન। પોરબંદરના એસએસસી ગ્રાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી દરિયાઈ રેતી અને નદીની મીઠી રેતીના ઢગલા કરી તેનું વેચાણ કરવામાં આવે છે, જે અંગે ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા, તેમજ એક ટ્રેક્ટર અને સ્થળ પરનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના એસએસસી ગ્રાઉન્ડમાં ઠેક ઠેકાણે નદીની મીઠી રેતી અને દરિયાની ખારી રેતીના ખડકલા કરાયા છે, ઉપરાંત કાંકરીના પણ ઢગલા કરવામાં આવ્યા છે અને અહીંથી ટ્રેક્ટર અને ડમ્પર મારફતે તેનો વેપલો ચાલી રહ્યો છે। ભાદર નદીમાંથી રેતી ચોરી કરી પોરબંદર ખાતે તેનું વેચાણ થઈ રહ્યું છે। ઉપરાંત કુચડીથી મિયાણી સુધીની દરિયાઈ પટ્ટી પર રેતી ચોરો તેનો જથ્થો પણ પોરબંદરમાં ઠાલવી છેલ્લા ઘણા સમયથી તમામ ખનીજનું વેચાણ સરેરામ થઈ રહ્યું હોવા છતાં ખાણ ખનીજના આંખે ભ્રષ્ટાચારનો મોતિયો હોય તેમ નજરે ચડતું નથી। આથી આ અંગે 15 દિવસ પહેલા પુરાવા સાથે સ્થાનિકો દ્વારા અધિકારીઓને જાણ કરાઈ હતી અને તે સમયે અધિકારી પરમાર અને મોદીએ તટસ્થ તપાસની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરી નથી, જેના પગલે હાલ પણ ખુલ્લેઆમ વેચાણ ચાલુ હતું અને ખનીજ ચોરોને મોકળું મેદાન મળ્યું હતું। આ અંગે અધિકારી પરમારનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે સવાલ એ પણ ઉઠે છે કે 15 દિવસ સુધી ખાણ ખનીજ વિભાગે ઘોર નિંદ્રા જ કરી કે શું? અહીં દિવસભર ટ્રેક્ટર, ડમ્પર સહિતના વાહનો વડે રેતીનો સંગ્રહ કરવામાં આવે છે, તેમજ આવા વાહનો મારફતે જ તેનું વેચાણ કરવામાં આવે છે, તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। આથી કલેક્ટર SD ધાનાણી હવે આ મામલે ઊંડી તપાસ કરી ખનીજ ચોરો સામે કાર્યવાહી કરે તેવું ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અહેવાલિત પ્રસારિત કરાયો હતો। ત્યારબાદ અંતે તંત્રની ઊંઘ ઉડી હતી અને પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને સ્થળ પર રહેલ ટ્રેક્ટર અને ખનીજનો જથ્થો સીઝ કર્યો હતો તથા તમામ સામે નામજોગ નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું। અહીં સવાલ એ પણ થાય છે કે ખાણ ખનીજ અને વહીવટી તંત્ર 25-50 કિલોમીટર દૂર જઈને અને પણ ખનીજ ચોરીની કાર્યવાહી કરે છે, પરંતુ એસએસસી ગ્રાઉન્ડમાં ખુલ્લેઆમ શહેરની મધ્યે આટલા સમયથી ગેરકાયદેસર રેતીનું વેચાણ તેમના ધ્યાનમાં આવ્યું ન હતું કે પછી ભ્રષ્ટાચારના ચશ્માથી દેખાતું ન હતું તેવા સવાલો ઉઠાવી લોકો તંત્ર સામે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપ કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ચીફ ઓફિસરના સમયમાં વેરા ઉઘરાણીમાં ગોલમાલની ફરિયાદ ઉઠી છે, જેને લઈને પોરબંદર જિલ્લા શિવસેનાએ આવેદનપત્ર પાઠવી ધરમપુરના વેરા બાબતે તપાસની માંગ કરી છે। પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તેમાં જણાવ્યા અનુસાર પોરબંદર શહેર નગરપાલિકા હતું ત્યારે લગભગ 4 વર્ષ પૂર્વે પોરબંદર નજીક આવેલ ધરમપુર ગ્રામ પંચાયતને રાજકારણીઓએ પોતાના અંગત લાભ માટે પોરબંદર નગરપાલિકામાં ભેળવી દીધું હતું। ત્યારબાદ અહીં એક કચેરી ખોલી અને નગરપાલિકાના કર્મચારીની ઉપસ્થિતિમાં વેરાની ઉઘરાણી પણ ચાલુ કરી દીધી હતી અને વર્ષ 2022થી
અત્યાર સુધીમાં લાખો રૂપિયાનો વેરો ઉઘરાવી પણ લીધો છે, પરંતુ જે પ્રમાણે શિવસેનાને માહિતી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે આ વેરો માત્ર રાજીવનગર કચેરી સુધી જ સીમિત રહ્યો છે. આવી લાખો રૂપિયાની મોટી રકમ પાલિકા કચેરી સુધી પહોંચી જ નથી, જેને લઈને આ વિસ્તારના લોકોને ફરી વેરાની સ્લીપ આવી છે, અને એ પણ 18% વ્યાજ સાથે. જે લોકોએ 1 કે 2 વર્ષ પૂર્વે વેરો ભરપાઈ કરી દીધી છે તેમને પણ ફરી વેરો ભરવો પડે, અને એ પણ વ્યાજ સાથે. નગરપાલિકા ભ્રષ્ટાચાર કરે અને ભોગવે પ્રજા, તેવા સવાલો ઉઠાવી વધુમાં જણાવ્યું હતું કે એવું શિવસેના ક્યારેય સહન કરી લેશે નહીં, અને જે લોકોએ રાજીવનગરમાં ઈમાનદારીથી વેરાની ભરપાઈ કરી છે તેને ન્યાય મળવો જોઈએ તેવી માંગણી છે. અને બીજી વાત એ છે કે 2 વર્ષ કે તેનાથી વધારે સમયથી આ પ્રકારે ભ્રષ્ટાચાર ચાલતો હતો. રાજીવનગરમાં લોકો પાસેથી વેરાની રકમ લઈ અને તેની પહોંચ પણ આપવામાં આવતી હતી, પરંતુ આ વેરાની રકમ નગરપાલિકા કચેરીએ જમા થતી ન હતી, જેથી લોકોએ ભરી ચૂકેલ વેરો ફરી વ્યાજ સાથે ભરવાનો વારો આવ્યો છે, અને એ પણ પાલિકાના તાત્કાલિન ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના પાપે. શું આ ભ્રષ્ટાચારમાં મનન ચતુર્વેદીનો પણ હિસ્સો હતો, અને ન હોય તો અત્યાર સુધી કાર્યવાહી કેમ ન કરી, તેવા સવાલો પણ ઉઠાવી શિવસેના કોઈ આવા ભ્રષ્ટ અધિકારીને સહન નહીં કરી લે તેવું જણાવ્યું હતું. આજે અમે આજરોજ નગરપાલિકામાં કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું શિવસેના દ્વારા કે ધરમપુર વિસ્તાર, રાજીવનગર વિસ્તારમાં વેરામાં મોટે પાયે ગોલમાલ છે. એમાં જો કમિશનર સાહેબ થોડુંક ધ્યાન દે તો એમાં કઈ આગળનું કંઈક જનતાને સારું. આજે 1 વર્ષના વેરોનો 18% વ્યાજ લે, તો 2 વર્ષ થાય તો 18% એ લોકોનો વ્યાજ ભરવાનું રહે. 2 વર્ષના વેરા એના જો ભરવાના 36% વ્યાજ, તો આ વ્યાજ તો બેંક કરતા પણ વધારે છે. એટલે કમિશનર સાહેબને કહું કે જેમ બને આનો વહેલી તકે યોગ્ય નિકાલ કરી અને આગળના ચીફ ઓફિસર સાહેબ છે એને પણ માર્ગદર્શન લઈને, અને બીજા કોઈ અધિકારી આમાં કૌભાંડમાં હોય, કોઈ રાજકીય સભ્ય હોય, ને જનતાને તો એક જ આપણા ઉપર અપેક્ષા, આપણે સભ્ય ઉપર કે ભાઈ આપણે જનતાનું હિત કરવાનું છે, કોઈ પણ રીતે શોષણ નથી કરવાનું, જનતાનું પોષણ કરવાનું છે. જો શોષણ કરતા થઈ જશું આપણે તો એનો કોઈ જનતાને આપણા પર વિશ્વાસ બેસશે નહીં. એટલે મારું કમિશનર સાહેબને આટલી વિનંતી છે કે આ અરજી અમે શિવસેના દ્વારા આપીએ, એનો યોગ્ય નિકાલ કરી અને યોગ્ય તપાસ કરે અને એને જનતાને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. 2 વર્ષ પહેલા માણસોએ વેરા ભરી દીધા, એ પહોંચું પણ અહીં જમા નથી થઈ, તો એમાં એની પણ તપાસ આવી છે. 2 માણસ તો હવે પાછા અત્યારે રિટર્ન આવી ધક્કા ખાય નગરપાલિકા. હવે પબ્લિકનો ટાઈમ હોય ન હોય તો નગરપાલિકાએ તેને પહોંચાવે એટલે આવવું જ પડે. તો 2 વર્ષ પહેલા એ લોકોએ ભરી દીધા, એનું પણ કંઈક તપાસ કરો એવી મારી વિનંતી છે. 2 વર્ષ અને તેના કરતાં પણ વધારે સમયથી રાજીવનગર વિસ્તારનો વેરો ભરાતો હતો. મિલકત ધારકોને પહોંચ પણ મળતી હતી, પરંતુ વેરા પાલિકા કચેરી સુધી પહોંચતો ન હતો, અને આ અંગે માહિતી મળી છે ત્યાં સુધીમાં છેલ્લા 1 વર્ષથી પાલિકાના તાત્કાલિન ચીફ ઓફિસર મનન ચતુર્વેદીને ખબર પણ છે, અને તે બધું જાણે પણ છે, છતાં બધી વાત પર પડદો પાડવાના પ્રયત્ન કરે છે. ત્યારે તેની સંડોવણી પણ હોય તેવું લાગે છે. ત્યારે આ સમગ્ર મામલે ધરમપુર કચેરીએ વેરાની વસૂલતી માટે બેસતા કર્મચારીઓ તાત્કાલિન ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ તમામ જવાબદારો સામે યોગ્ય તપાસ કરી અને સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કરો તેવી માંગણી કરી છે, અને યોગ્ય તપાસની રજૂઆત કરી છે. જો આ મામલે યોગ્ય તપાસ નહીં થાય તો પુરાવાઓ સાથે આપના તાત્કાલિન ચીફ ઓફિસર કે જે હાલમાં ડેપ્યુટી કમિશનર છે અને ધરમપુરમાં પાલિકા તરફથી ઓફિસ સંભાળતા કર્મચારીઓ અને ત્યાંના ખ્યાતનામ પરિવારના જે લોકો છે કે પાલિકામાં કંઈ ન હોવા છતાં ઓફિસનો વહીવટ કરતા તેવા લોકો સામે કોર્ટમાં જવાની ફરજ પડશે, જેની આપ નોંધ લેશો તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ નારાયણભાઈ સલેટ, જિલ્લા માલધારી સેના પ્રમુખ રામભાઈ ખોડિયાતર, શહેર ઉપપ્રમુખ કિશનભાઈ, જિલ્લા મહિલા પ્રમુખ પાયલબેન દવે, ઉપપ્રમુખ શીતલબેન કાણકિયા, મહિલા શહેર પ્રમુખ પૂજાબેન સેલેટ અને ધારાબેન રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ જામનગર રોડ પર એક બાઇક સ્લીપ થતાં 2 બાળકો અને તેમના માતા પિતાને ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરના મોડપર ગામે રહેતા ભરતભાઈ મોહનભાઈ ધંધુકિયા, હિરલબેન ભરતભાઈ ધંધુકિયા અને તેમના બંને પુત્રો કિશન અને રોનક સહિતના 4 સભ્યો બાઇક લઈને ભાણવડ તાલુકાના મોડપર ગામથી પોરબંદર આવતા હતા ત્યારે જામનગર રાણાવાવ માર્ગ પર ફાટક પાસે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 4 સભ્યોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં રોનક ભરતભાઈ નામના બાળકને વધુ ઈજાઓ પહોંચતા અન્ય શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુદા જુદા સરકારી તંત્રોમાં વન વિભાગ સૌથી બેદરકાર, નાદાર અને માત્ર મોટી મોટી વાતો કરવામાં જ આગળ હોય છે. જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે દાંડાઈ ચાલુ થઈ જાય છે. તેની સાબિતી વધુ એક વખત મળી છે. પોરબંદરમાં મકર સંક્રાંતિને હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે અને ઠેર ઠેર ઇજાગ્રસ્ત બનેલ પક્ષીઓને સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે લાવવાની ફરજ પડે છે. ત્યારે કરુણા અભિયાન અંતર્ગત ઘવાયેલા એક પણ પક્ષીનું સારવાર દરમિયાન મૃત્યુ થાય નહીં તે માટે વન વિભાગના અધિકારીઓએ ગઈકાલે મોટા ઉપાડે એનજીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ સાથે મીટિંગ યોજી હતી અને ઘાયલ પક્ષીના રેસ્ક્યુ માટે માળખું ગોઠવવાનો દાવો કર્યો હતો તથા 10 તારીખથી કરુણા અભિયાન શરૂ થશે તેમ જણાવ્યું હતું. પણ અત્યારે પક્ષીઓ ઇજાગ્રસ્ત બને અને લોકો હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરે તો વન વિભાગનો ફોન જ આઉટ ઓફ ઓર્ડર બતાવે છે. ઘણા લાંબા સમયથી પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે આરએફઓ સામત ભ્રમણની કામગીરી વિવાદાસ્પદ બની છે અને પક્ષીઓ મરતા હોય તો મરવા દો તેવા ઉચ્ચારણો પણ તેના મોઢેથી જ નીકળ્યા હતા. ત્યારે દેખાડો કરવા ખાતર મીટિંગ યોજીને કરુણા અભિયાનના મોબાઈલ નંબર 028622522413 જાહેર કરવામાં આવ્યા છે અને તેના પોસ્ટર પણ લગાડવામાં આવ્યા છે. પરંતુ ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા રિયાલિટી ચેક કરવા માટે આ ફોન નંબર ઉપર પ્રયત્ન કરવામાં આવતા તે આઉટ ઓફ ઓર્ડર હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પોરબંદરના પક્ષી પ્રેમીઓ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે જિલ્લા કલેક્ટર દ્વારા સ્પષ્ટ સૂચના વન વિભાગને આપવામાં આવી છે. પક્ષીઓની સારવાર માટે વ્યવસ્થિત આયોજન કરવાનું રહેશે. તેમ છતાં જો પક્ષી બચવાની કરુણા અભિયાનની હેલ્પલાઇનનો ફોન જ બંધ આવતો હોય તો નીચલા અધિકારીઓ ઉપરના અધિકારને ગણકારતા નથી એવું સાબિત થઈ રહ્યું છે. તેમ જણાવીને પોરબંદરના પક્ષી અભયારણ્યના ખાડે ગયેલ વહીવટને સુધારવા વન મંત્રી મુળુ બેરા રૂબરૂ મુલાકાત લે અને અધિકારીઓની આળસ ખંખેરે તેવી માંગણી પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાતા અને ભડ ગામના સરપંચ ગૌચર પર થયેલ દબાણ દૂર કરવામાં નિષ્ફળ ગયા છે તેવું જણાવી ડીડીઓએ બંનેને હોદ્દા પરથી દૂર કર્યા છે. ત્યારે જિલ્લાના અન્ય ગામના સરપંચ પર કાર્યવાહી થશે કે કેમ તેવું ચર્ચા ચાલી રહી છે. પોરબંદરના ડીડીઓ કેબી ઠક્કરે ભડ ગામના મહિલા સરપંચ સાકરબેન હમીરભાઈ મોકરિયા અને પાતા ગામના સરપંચ ગંગાભાઈ મેણંદભાઈ પરમાર ગૌચર અને ગામતળની જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં નિષ્ફળ ગયા હોવાનું જણાવી બંનેને હોદ્દા પરથી દૂર કર્યા છે, જેના પગલે ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ સિનિયર સિટીઝન પુંજાભાઈ લાખાભાઈ કેસવાલાને તંત્રએ આરટીઆઈમાં માહિતી આપી જણાવ્યું છે કે પોરબંદર તાલુકાના 77 ગામડામાં અંદાજે 8534 ચોરસ મીટર જમીન, રાણાવાવ તાલુકાના 28 ગામડામાં 3455 ચોરસ મીટર જમીન અને કુતિયાણા તાલુકાના 44 ગામડામાં 6499 ચોરસ મીટર મળી કુલ 18489 ચોરસ મીટર ગૌચરની જમીન છે. તેમ જણાવીને પુંજાભાઈએ મોટા ભાગની જમીન પર દબાણ થયું હોવા અંગે રજૂઆત કરી હતી અને તારીખ 10/12ના રોજ 30 દિવસમાં જો આ જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો હાઈકોર્ટમાં જવાની અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી. ત્યારબાદ તાજેતરમાં દેરોદરના ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને તેના ગામમાં ગૌચરની 2000 વીઘા જમીન પર થયેલ દબાણ દૂર કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા માત્ર 2 સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવતા આગામી સમયમાં અન્ય સરપંચો પણ સામે પણ કાર્યવાહી થશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી પુલ પાસે 10 દિવસથી અંધારપટ છવાયો છે, જેને લીધે અહીંથી નિયમિત પસાર થતા હજારો લોકોને મુશ્કેલી પડી રહી છે. અતિ વહેલી તકે લાઇટ શરૂ કરવા માંગ ઉઠી છે.
પોરબંદરના જુબેલી પુલ પાસે 10 દિવસ પહેલા બોલેરો વાહન વીજપુલ સાથે અથડાયા બાદ હજુ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી. તેના કારણે છેલ્લા 10 દિવસથી અહીંયા અંધારપટ જોવા મળી રહ્યો છે, જેના લીધે અહીંથી નિયમિત પસાર થતા લોકો, વાહન ચાલકો, મહિલાઓ અને યુવતીઓને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સાંજે અંધારામાં પસાર થતા અનિચ્છનીય બનાવ બનવાનો પણ ભય લાગે છે અને અંધારાના કારણે અકસ્માત સર્જવાની પણ શક્યતા રહે છે. પોરબંદર વાસીઓને આશા હતી કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થશે એટલે લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવશે, પરંતુ સરકારી બાબુઓના શાસનમાં સમસ્યાઓ વધી હોવાની અનુભૂતિ થાય છે. સામાન્ય વીજપોલ સમારકામ કરવામાં જો 10 દિવસ સુધી બેદરકારી દાખવવામાં આવતી હોય તો હવે પ્રજા ક્યાં જાય? રાત્રિના અંધકારમાં અહીં અકસ્માત સર્જાય તે પહેલા મહાનગરપાલિકાના અધિકારો કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને સ્ટ્રીટ લાઇટો ઝળહળતી કરે તેવી માંગણી ઉઠવા પામી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં રહેતા એક આધેડ મહિલા પર એક શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં રહેતા ગૌરીબેન કિશનભાઈ પરમાર નામના મહિલા તેમની પોતરીને શીતલા ચોક વિસ્તારમાં આવેલ સ્કૂલ ખાતે લેવા ગયા હતા અને બહાર બેઠા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને આ મહિલા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નિશાળે મારા છોકરાની છોકરીને લેવા ગયા 4 વાગે તો હું ત્યાં નિશાળના ગેટ બહાર બેઠી હતી તો બોલો લાલ બુટ્ટી લઈને એક જણ આવીને પરબારો મારા લુગડા ખેંચી અને મને 3 ફેરા પછાડીને એટલે પછી હું લીધી મંદિરે પોલીસ સ્ટેશનમાં ગઈ. મારી ફરિયાદ લીધી મેડમે તો જય આવીને મને જેમ તેમ મહિનો બોલવા કે તું હું ઠાલતી છે, તું દારૂ વેચે. મેં કીધું કે હું દારૂ વેચતીને મને વરદી થઈ ગયો, મેં બંધ કરી દીધો. તો જય બોલ્યો કે તારા બાપનું છે કે ઘર કે અહીંયા પોલીસ સ્ટેશન છે કે ઢોળી આવે. છોકરીને લેવા ગઈ હતી શાળા. એ આદમી મને મારી કઈ કારણે મારી એને જ ખબર છે, જણને જેને મને મારી લાલ કુટરવાળાને એને જ ખબર છે કે મને કઈ બાબત મને મારવા માંડ્યો. અને આ બરાસે આવીને આ બરાસે હું લેવા આવ્યો હતો, બરાસે આવી હું કામ મને મારી, એ જ મારે જાણવું છે. મારી એટલી વિનંતી છે. આ ઘટના બાદ કીર્તિ મંદિર પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક મહિલા પર તેમના પતિએ પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા હંસાબેન જગદીશભાઈ ચુડાસમા નામના મહિલા તેમના ઘરે હતા ત્યારે તેમનો પતિ જગદીશ રામા ચુડાસમા ઘરે આવ્યો હતો અને બાજુમાં રહેતા લોકોને ગાળો બોલતો હતો, જેથી આ મહિલાએ તેમના પતિને ગાળો બોલવાની ના પાડી હતી. જે બાબતના મંદુકને લઈને હંસાબેન જગદીશભાઈ ચુડાસમા પર તેમના પતિ જગદીશ રામા ચુડાસમાએ પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીંયા મારા ઘરવાળા મને મારી અને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું ને પગુમાં મને પેન્ટું મારે છે. મેં ખાલી એને કીધું કે તું ભલા કામ કરીને ઘેરી દેમાં મને સમજાવતી હતી. એને મને મારવા લીધી, મારી માસીની છોકરી મને છોડાવવા આવી. મેં એને કીધું કે તું ભાઈ કે આવી રીતના મહેરબાન કે તારી બાઈને હું કરવા નહીં કે તું મારા વર્ષનું સૌ ભરમ કરીશ, જેના તેના સૌ ભરમ કરતો એને કીધું. ખાલી એને સમજાવી તો એને પછી ગારી દેવા માંડે, એની ફરિયાદ કરી આવે. જગદીશ રામા ચુડાસમા પેલા મારી હતી ત્યાં તું પદ દઈ ગયું તમારે ઘણી વખત એની મારી 10 વર્ષથી મને બહુ જુલમ કરતા હોય. દીકરી દીકરો છે, 8 વર્ષની છોકરી છે, 5 વર્ષનો છોકરો છે. આ ઘટના બાદ પોલીસે પણ મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા નજીક ગઈકાલે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક દંપતીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી યુવાનને વધુ સારવાર માટે અન્ય શહેરમાં ખસેડવામાં આવ્યો છે.
પોરબંદરના કુતિયાણા ગામે રહેતા શાંતુબેન ભનાભાઈ ધાધલ નામના યુવાન અને તેમની પત્ની બંને બાઇકમાં સવાર થઈને જતા હતા ત્યારે કુતિયાણા બાયપાસ નજીક આ યુવાનના બાઇકને એક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે અન્ય શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજા વધુ એક વખત ખેડૂતોને વહારે આવ્યા છે, જેમાં તેમણે પોતાના સ્વખર્ચે ₹1.40 લાખની રકમની ભરપાઈ કરી રાણાખીરસરા ડેમમાંથી ગેડ પંથકના ગામોના ખેડૂતો માટે પાણી છોડાવ્યું છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંદલ જાડેજા દ્વારા અવારનવાર ખેડૂતો માટે પાણી છોડાવવામાં આવે છે. હાલ ધારાસભ્ય કાંદલ જાડેજા દ્વારા ગેડ પંથકના એરંડા, ચાંબુ, દેરોદર, નેણાણા, પાદડી, મહિરા ગામના ખેડૂતો માટે રાણાખીરસરા ગામના ડેમમાંથી 60 ક્યુસેક પાણી છોડવા માટે ₹1.40 લાખ સ્વખર્ચે ભરી અને પાણી છોડાવવામાં આવ્યું છે. આ પાણીથી અંદાજે 2000 હેક્ટર જમીનમાં વાવેતર કરેલ શિયાળુ પાકને ફાયદો થશે, જેથી ખેડૂતોએ કાંદલ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો. હા, મારું નામ એજી મકવાણા, નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ યોજના પેટા વિભાગ 8/1 પોરબંદર. અમારી કચેરી સ્થળ રાણાખીરસરા ડેમ આવે છે ને રાણાખીરસરા ડેમમાંથી નદીમાં પાણી છોડી ખેડ વિસ્તારના ગામડાઓને સિંચાઈ હેતુસર પાણી આપવા માટે માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી, જેની સક્ષમ કક્ષાએથી મંજૂરીઓ મેળવી અને 60 MCFTની સરકારશ્રીમાંથી મંજૂરીઓ આપવામાં આવેલ છે. જે પાણી કાલ સવારે 11 વાગે આપણે છોડવાના છીએ અને સિંચાઈનો લાભ આ તમામ ગામડાઓને મળવા પાત્ર થશે, જેમાં એરડા, જાંબુ, દેરોદર, ઘોડદર, મહિરા, નેરાણા, પાદડી, રાણાકંડોળા, થુયાણા અને લાગુ પડતા જે વિસ્તારો છે તેમાં તમામ લાભ મળવા થશે. ખેડૂતોને જે ફાયદો છે એ આ વખતે તો ચોમાસું આપણે લાંબુ ચાલ્યું હતું, પરંતુ જે ગેડ વિસ્તારની પરિસ્થિતિ છે કે તળો ખારા થઈ જવા, ભરેલું બંધિયાર પાણી ખારું થઈ જવું, એના આ પાણી છોડવાથી એ પાણીમાં ખૂબ લાભ થશે. એ પાણી છે એમાં સિંચાઈ માટે ઉપયોગ લઈ શકાય તેવી પરિસ્થિતિમાં આવી જશે, જેથી બહોળો લાભ મળશે ગ્રામ્યજનો. આજરોજ અમે ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજાને રજૂઆત કરતા પાણી માટે આજે એ લોકોએ ₹1,40,000 ભરાવી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણી છોડાવેલ છે. કાલે 11 વાગે પાણી છૂટી જશે અને બાજુના જે 12 ગામ છે એના પાણીનો લાભ મળશે. કંડોળા, ખીજગઢ, ઘોડદર, મહિરા, નેરાણા, એરડા, દેરોદર, પાદડી અને જાંબુ ગામને પાણીનો લાભ મળશે. તાત્કાલિક આજે ધારાસભ્યએ ₹1,40,000 ભરેલા છે, તે બદલ ગામ લોકો વતી ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અગાઉ પણ કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજા દ્વારા પોતાના સ્વખર્ચે પૈસાની ભરપાઈ કરી ભાદર બાટવાખારા ડેમમાંથી ખેડૂતો માટે પાણી છોડાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ રાણાવાવના ખીરસરા ડેમમાંથી પાણી છોડવા મુદ્દે વિરોધ સર્જાયો છે, જેમાં વાડોતરા ગામની નદીમાં બેસી સ્થાનિકોએ આ પાણી છોડવા અંગે વિરોધ પ્રદર્શિત કર્યો છે. રાણાવાવ તાલુકાના રાણાખીરસરા ગામે આવેલ ડેમમાંથી કુતિયાણાના રાણાવાવના ધારાસભ્ય કાંદલ જાડેજા દ્વારા પૈસા ભરીને પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ આ પાણીને લઈને વાડોતરા ગામના લોકોમાં વિરોધ નોંધાયો હતો કે જો આ ડેમમાંથી પાણી છોડી દે તો ત્યાંના કુવા બોરમાં જે રિચાર્જ થાય છે તે બંધ થઈ જશે, એટલે પાણી છોડવામાં આવે તે પહેલા ગામના લોકો અને મહિલાઓ ડેમના તળિયામાં બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. સાથે આ મુદ્દે વાડોતરા ગામના પૂર્વ સરપંચે પાણીને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. જોકે બાદમાં ગામના સમાજ ખાતે એક બેઠકનું આયોજન કરી અને બધાના હિત અંગે નિર્ણય લેવા ચર્ચા કરાઈ હતી. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં HMPV વાયરસને લઈને અલગ અલગ 2 વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ વોર્ડની તૈયારીને લઈને મેડિકલના MS સહિતના અધિકારીઓએ વોર્ડની તૈયારી અંગે નિરીક્ષણ કર્યું હતું.
હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન પણ આપવામાં આવી છે. ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં પણ HMPV વાયરસને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાં આ વાયરસને લઈને બાળકો તેમજ વયોવૃદ્ધ સહિતનાઓ માટે જનરલ વોર્ડ તૈયાર કરવામાં આવશે. આ વોર્ડની તૈયારીને લઈને હોસ્પિટલના SS ડોક્ટર ગૌરવ બંબાણી સહિતના અધિકારીઓ દ્વારા વોર્ડમાં સમીક્ષા કરવામાં આવી હતી. નમસ્કાર, હું ડૉક્ટર બંબાણી, ડૉક્ટર ગૌરવ બંબાણી, તબીબી અધિક્ષક GMERS મેડિકલ કોલેજ પોરબંદર. આજ રોજ આખી ટીમ સાથે જે હ્યુમન મેટાનિમો વાયરસની જે આખી ટીમ બનેલી છે, જેમાં ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફના હેડ, સફાઈ કામદારના હેડ તેમજ અન્ય સ્ટાફ સાથે હોસ્પિટલનો રાઉન્ડ લેતા 2 વોર્ડ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં આપણે આઇસોલેશન વોર્ડ બનાવશું. બંને વોર્ડની કેપેસિટી 15 બેડની છે અને એવી રીતે પસંદ કરવામાં આવ્યા છે કે જેથી કરીને એ લિફ્ટની નજીક હોય, એની એન્ટ્રી એક્ઝિટ હોય, ICUની નજીક હોય, લેબોરેટરીની નજીક હોય તેમજ અન્ય ઇન્વેસ્ટિગેશનની નજીક રહે એવી રીતના 2 વોર્ડ પસંદ કરવામાં આવ્યા છે. અને ત્યાં આગળ વેન્ટિલેટર અને મલ્ટીપેરા મોનિટર સાથેની અન્ય દવાઓ બધી આજે બપોરે શિફ્ટ કરી અને એને લેબલ કરીને આપણે એ વોર્ડ આપણે કાર્યરત કરીશું. આભાર. આ ઉપરાંત SS દ્વારા HMPV વાયરસને લઈને હોસ્પિટલના વિવિધ વિભાગના વડા સાથે બેઠક કરવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વધુ એક નકલી તબીબ ઝડપાયો છે, જેમાં છાયા વિસ્તારમાંથી આ ડિગ્રી વિનાના ડોક્ટરને ઝડપી લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર પોલીસે ખાસ બાતમીના આધારે છાયા વિસ્તારના મારુતિ 5 સામેના રોડ પર રહેતા નિલેશભાઈ નાથાભાઈ રાઠોડને કોઈપણ જાતની લાયકાત વગર ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી દવાઓ આપતો ઝડપી લીધો છે અને તેના કબજામાંથી અલગ અલગ જાતની કેપ્સ્યુલ તથા ઇન્જેક્શનનો અને દવાનો તેમજ મેડિકલ તપાસણીના સાધનો મળી કુલ કિંમત ₹60,668નો મુદ્દામાલ પણ મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટાના મામલતદાર આગેવાનો સાથે અમાનવીય વર્તન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે, ત્યારે તેમની સામે પગલાં લેવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે. ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર ઓફિસ સામે ધરણા કરી મામલતદાર મારફત જ ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા કોંગ્રેસના કાર્યકરો સાથે ભેદભાવ રાખતા હોવાના આક્ષેપ કરાયા હતા અને જણાવ્યું હતું કે કચેરીના કામ અર્થે જતા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા તાલુકાના મામલતદાર તરીકે મહેતા સાહેબે 1 મહિના પહેલા ચાર્જ સંભાળ્યો, પછી ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રહે છે અને આ વિવાદની ફરિયાદો કોંગ્રેસ પાસે છેલ્લા 1 મહિના થયા એક કે બીજા રૂપે અમારી પાસે આવતી હતી. પહેલી ફરિયાદ એ આવી કે મામલતદારે આવતા વેત જ જડબે સલાક જે આ વિસ્તારમાંથી 3 મોટી નદીઓ પસાર થાય છે, મોજ નદી અને ભાદર, આમાંથી ખનિજ ચોરી થતી હતી. આ ભાઈ આવીને સીધી જ બંધ કરાવી દીધી. આ તાલુકાના એક આગેવાનો, ભાજપના, કોંગ્રેસના આગેવાનો, સામ્યવાદી આગેવાનોએ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નહોતી થતી. પણ આને આવી અને એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી જે તે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ. આ ફરિયાદો અમારી પાસે અવારનવાર આવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે. અમે આ અંગે SCBને પણ અરજી કરવાના છે અને SCBને પણ ફરિયાદ કરવાના છે કે આની તપાસ થવી જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું, મારી પાસે ત્યાં સુધીના સમાચાર છે કે આ જે પૈસા આવે છે એ આ ગામની એક પાનની દુકાનમાં જમા થાય છે અને ત્યાંથી આ ભાઈ પૈસા લઈ આવે છે. આટલા સમાચાર મારી પાસે છે અને આ અંગેની વિગતવાર અમે SCBમાં ફરિયાદ કરવાના છે. બીજી વાત કે અધિકારીશાહી વલણ અપનાવે છે. 4-5 દિવસ પહેલા સ્વામિનારાયણના સંતો એમને મળવા આવ્યા, ત્યારે સંતોને એમ કીધું કે હું આ તાલુકાનો રાજા છું, મારું ઈચ્છા પડે એમ હું કરું. ભાઈ તું રાજા નથી, આ પ્રજાનો નોકર છે અને આ પ્રજાના પૈસાથી તારું પેટ ભરાય છે. આ રીતે અધિકારશાહી રાખવી એ વ્યાજબી નથી. આ હજી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામસિંહભાઈ વામરોટીએ એને રજૂઆત કરવા આવ્યા, તેમને મુલાકાત ન આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા 1 કલાક. આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે
આજે અમે કોંગ્રેસના ઉપલેટા તાલુકા અને શહેરના આગેવાનો સાથે ધરણા ઉપર બેઠા છે. ધરણા બાદ અમે આવેદનપત્ર આપવાના છે અને આ આવેદનપત્રમાં મામલતદાર પોતાની ફરજમાં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકારશાહી વલણ અપનાવે છે એની સામે પગલાં લેવા માટે માગણી કરનાર છીએ. આજથી 3 દિવસ પહેલા હું મામલતદારશ્રીને મારા ગામનું તળાવ તૂટી ગયેલ એ સંદર્ભે રજૂઆત કરવા આવેલ અને મામલતદારશ્રીએ મને પટાડાવાળાએ કીધું કે ચિઠ્ઠી લખ્યા વગર મામલતદારશ્રીને મળાતું નથી, એટલે મેં ચિઠ્ઠી લખીને મામલતદારશ્રીને મોકલી અને મામલતદારશ્રીએ મને 1 કલાક બહાર બેસાડી રાખેલ અને મને બોલાવેલ નહીં. પછી હું કાથરોટા ચાલ્યો ગયો અને મારા ગામજનોને વાત કરી કે હું આપણા ગામનું તળાવ તૂટી ગયું એ બાબતે હું મામલતદારશ્રીને રજૂઆત કરવા ગયો હતો, પણ મામલતદારશ્રીએ મને બોલાવેલો નથી. એટલે ગ્રામજનોએ મને એવું કીધેલ કે કંઈ વાંધો નહીં, તો આપણે ધરણા ઉપર બેસવું છે. એટલે પછી સોશિયલ મીડિયામાં અમે બધે આપ્યું અને તે છતાંય મામલતદારશ્રીનું પેટમાંથી પાણી ન હલ્યું. એટલા માટે અમે કોંગ્રેસને સાથે રાખી અને ગ્રામજનોને આખા તાલુકાના માણસો થકી કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ આજરોજ ત્યાં યોજેલ છે. અમારી માંગણી મારા ગામનો તળાવ 19 સાથે જે 19 વરસાદ થયેલ હતો એમાં તૂટી ગયેલ હતું એ તળાવ બનાવવાની માંગણી છે અમારી. પછી મને તો કોઈ ખ્યાલ નહોતો, પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ, તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબતે આટલું જ લખેલું હતું. 10 થી 12 મિનિટ જ રાહ જોવી પડી છે, કોઈ કલાક બેસાડ્યા નથી અને 10 થી 12 મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં. એ વ્યક્તિ મને મળ્યા જ નથી, મારી યારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ. એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું, અમાનવીય વર્તન કર્યું, તો મને મળ્યા જ નથી, મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ, તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી. જોકે ઉપલેટા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે લોકોને 10 થી 15 મિનિટ જ બેસાડવામાં આવ્યા હતા, પરંતુ બોલાવવા ગયા તે પહેલા તો તે ચાલ્યા ગયા હતા. સરફરાઝ કોહડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરમાં સિટલા ચોક 4 રસ્તા નજીકથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે સિકંદર ફારૂકભાઈ જોખિયા નામના આ શખ્સને છરી સાથે ઝડપી લઈ જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારમાં નવા ટેનામેન્ટ મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં ડિવાઇન સ્કૂલ પાછળ રૂડીબેન માલદેવ ભૂતિયા નામના મહિલાના મકાનમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો અને અન્ય મુદ્દામાલ કબજે કરી રૂડીબેન સામે કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ગુજરાત ન્યૂઝની વધુ એક ખબરની અસર. અંતે તંત્રએ રેતી ચોરો સામે કાર્યવાહી હાથ ધરી. રાણાવાવના ખીરસરા ગામે ડેમમાંથી પાણી છોડવાનો મુદ્દો. ધારાસભ્યએ પાણી છોડાવતા કેટલાક ખેડૂતોનો વિરોધ. પોરબંદર વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી. કરુણા અભિયાનમાં અપાયેલ ફોન નંબર બંધ હાલતમાં. પોરબંદરમાં વેરાની ઉઘરાણીમાં ગોલમાલ સામે આવી. ચીફ ઓફિસર સહિતના પર આક્ષેપ સાથે શિવસેનાનું આવેદન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.